તો આ તરફ સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિનું એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। રાજ્યના 4 જિલ્લાઓના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોને નદીથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। ઈડર, હિંમતનગર, બીજાપુર, પ્રાંતિજ, માણસા તાલુકાના નદી કાંઠાના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પૂરના ધસમસતા પ્રવાહના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પૂરને લઈને હિંમતનગર મહેસાણાને જોડતો દેરોલ પુલ અવરજવર માટે સંપૂર્ણપણે બંધ થયું છે। સંવાદદાતા અવનીશ જોડાયા છે વધુ માહિતી સાથે। અવનીશ, જણાવશો કે સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કે આ પ્રકારની પરિસ્થિતિ? છેલ્લા 2 દિવસથી જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સાબરમતી નદીમાં જે છે આવક નોંધપાત્ર થઈ હતી। ભારે આવકના કારણે ધરોઈ ડેમના 8 જેટલા દરવાજાઓ ગઈકાલે ખોલવામાં આવ્યા હતા। આજે સવારે પણ 4 જેટલા દરવાજાઓ ખુલ્લા છે, જેને લઈને પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે સાબરમતી નદીમાં વહી રહ્યો છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રકારની સ્થિતિ ધરોઈથી લઈને છે કે ગાંધીનગર સુધીના જે નદીનો પટ્ટો વિસ્તાર છે તેની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જોવામાં આવે તો ઈડર, હિંમતનગર, બીજાપુર, પ્રાંતિજની આસપાસના જે વિસ્તારો છે નદી કાંઠાના તે વિસ્તારોમાં આ પૂરની અસર જે છે તે ખાસ વિશેષ જોવા મળી રહી છે। તેને લઈને વિસ્તારના તંત્ર દ્વારા પણ એલર્ટ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે કે જે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો છે તે લોકો પશુ માટે કે અન્ય કોઈ પણ પ્રકારના કામકાજ માટે છે તે નદીના કાંઠા વિસ્તારની અંદર ન જાય અને તેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય। રેસ્ક્યુ કરવાની પણ ગઈકાલે રાત્રે એક નોબત આવી હતી કે એક યુવક જે છે તે ફસાયો હતો સાબરમતી નદીમાં, તેને પણ મોડી રાત્રે બહાર નીકાળવામાં આવ્યો હતો। એટલે આ જ પ્રકારની કોઈ મુશ્કેલી ન નડે તે માટે તેને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે। જે પ્રકારે આખા વિસ્તારની અંદર નદીનો જે પ્રવાહ જે છે તે ધસમસતો વહી રહ્યો છે, એટલે કે કેટલાક વર્ષ બાદ આ ફરીથી આ જ પ્રકારનો માહોલ જોવા મળતા સ્થાનિક ખેડૂતોને પણ એક પ્રકારે આનંદ છે કે સિંચાઈને લઈને મોટી રાહત જે છે તે પણ સર્જાઈ શકે છે। જી અવનીશ, માહિતી બદલ આપનો આભાર। તો સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિથી આસપાસના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે।